કેમ કાઢી દે અમે તો નુકસાન આવે લેવાના દેવા થઈ ગયા હવે આનું એટલે બધું એવું ભરવું છે મારું મગજ કોમ નહીં કરતું એવું દુકાન હવે ચા પી લઈએ હવે કોમ ચા પી મગજ કાકા ચાલો તાણ કેટલી વાર કાકા ચાલ આવજો આને છોકરો દીધે ગાડી ઊંધી હતો લે આપો કાકા પકડો કે યાર હું અંત નહીં આવડતું હું ભણેલા લાગવા નહીં તમે ભણ્યા હોય તો ઘણા પકડો કે યાર અમે શી ખબર પડો તો ગાડી જીધી હતી ઊંધી કરી નાખી મેં એવડી યાર મોટી વાળો છીએ પહેલી વાર જોયા તમે તો બાજુ ના છો બાજુ ના છો આના ક્ષેત્રમાં બહુ નુકસાન આવ્યું છે જોવું તો સરકારે કોઈ નવી સ્ક્રીન બહાર પાડી પણ વખતે આવડતું નહીં પેપર પકડીને આવી ગયા છે તો બીજું કોક કરીએ યાર કોક આવે તો કોકને બતાવીએ પડતી નહીં કોમ કરી આપણે પેલા પૈસા આવવા નહીં તો એનો એટો કરી નાખી આપણે હા તું બોલતો નહીં હું કરું બહુ નુકસાન આવ્યું યાર ઘરનું નહીં પકડવું કે બહારનું નહીં પકડતું યાર જમીન છે તો યાર અમે સર્વે કરવા વાળા છીએ તમારું બતાવો તો કેજો પૈસા 500 સરકારના કેટલા ભાઈ તો જમીન જોયા ભાઈ ખબર પડે બહુ જગ્યા છે મારે જગ્યા પર જવું પડે જગ્યા જોવી પડશે તમારે જોવા પછી કઈ ખબર પડે જેના તમારે પૈસા પાછો સરકારી માણસો છીએ અમે સરકાર વાળા છીએ તો ગવર્મેન્ટ ઘણા ધોવાઈ જઈએ યાર જેનો વરસાદમાં આજે વાવાઝોડામાં જેની જમીન ધોઈ ગઈ હોય ને એના પૈસા પાસ કરવા માટે અમે સરકારના માણસો તો યાર ગુડો બોલતા કેમ નહીં યાર તો હાલો કે તમારા ખેતરમાં એ આપણા ચાના પૈસા લેવો ભાઈ અમે જઈએ આપણે ચાના પૈસા તો હું હાલ કપાઈ દઉં હા તો ચા પી લેવા જઈએ એવા તો ઘણા અહીં પોત જાણા છે મારા ગામમાં યાર ઘણાની જમીન ધોવાઈ જઈએ બધાના પાસ કરાવી દઈએ ચિંતા ના કરો તમે શું યાર અમારે તો બધે નહીં યાર જમીન પર અમે ચીડીએ છીએ પણ અમારે તો ધંધા બીજા નહીં યાર આ વાત આજે ગરીબ માણસોની સરકારે સહાય કાઢી અમે એના માટે ચાલો પૈસા લેજો દુકાને પૈસા તો માલ દો આપણે ખાતું ચાલે સાહેબ બસ ક્યાંય ના થાય ગારા જેવું છે તમારું છે ના ના અમારે બોમનું છે ધોવાની તો જ જમીન થોડી ઘણી અરે ધોવાની છે એટલે માપની ધોવાની હોય તો કોઈ નુકસાન નહીં આગળ બહુ નુકસાન છે સાહેબ આપણું ખેતર આવ્યું કે યાર આવ્યું નહીં યાર રાત દાડો મહેનત કરી સાહેબ પોણી કાઢી બોલો તો એ પાક બળી ગયો વિજયભાઈ મને તો બહુ નુકસાન લાગે નુકસાન તો ઘણું બધું શું કરીએ યાર આટલી મજૂરી કરીએ તો ભગવાન અમારા ઉપર દયા નહીં ખાતો શું કરવાનું કહો સાહેબ શું આવી અમે પેલા અમે વાયા તો કપાવા હતા પણ શું આમાં બળી ગયું યાર રાતોરાત પોણી ભરણો રાતોરાત ગાઢ્યું તોય અને મારા ઘેર કોઈ ને એક છોકરું નેનું છે ને એક બહેરું છે એવું છે તો જો આટલે નેક કરી હતી ને રાત દાડો મથ્યા હતા તાણે આ મેળ ખાધો તમારે કહેવાની જરૂર નહીં દેખાય હતા નુકસાન કે વિજયભાઈ નુકસાન એક જ છે હાજી બીજું છે પછી તો અંદર છે કાકડી આવી જમીન બધું ચમચમ ના હોય લેતા હોય ને આપણે જોઈ લઈએ ને તમારે જે પૈસા પાસ થાય જમા કરાવી દઈએ પણ કાગળે તો ઘેર જવું પડશે લેવા પણ તમારે થોડાક પૈસા ખર્ચો કરવો પડશે ખર્ચો તો સાહેબ હાલ તો કાઠું કાગળિયા એટલે ખર્ચો કરવો પડે ને 2000-5000 ખર્ચો થાય બોલો 5 ચેલા થઈ પૈસા પાસ તમારે 50,000 લાખ રૂપિયા જેવું કરી નાખીએ પાસ થઈ જાય સાહેબ થઈ જાય પણ તમારે પેલા ખર્ચ ગરીબ અમુક વહેલા જલ્દી બહેરા છોકરા 3 જણા છે સાહેબ રાત દાડો અમે તમારે ને જેટલી જમીન એનાથી થોડીક વધારે બતાવીશું ને પૈસા વધારે પાસ કરાવશું પણ તમારે થોડો ખર્ચો થશે અને બીજું કે તમે બીજા કોઈ ભાઈઓ બોલાવતા હો કેવું બીજું કોઈ ના છે તમે તે સંગાત ઘણા ભાઈઓને નુકસાન આવ્યું છે સાહેબ હા તો એમને ભેગું જોઈ લે બધાને પૈસા પાસ કરાવી દઈએ આપણે ખોટું મારે એકલાનું કશું સાહેબ કમાવું નહીં
મારે બધાને હરખા જ છે, ભાઈઓ જ છે બધા. તો એક કામ કરો, એક જગ્યાએ બોલાવો, બધાને બોલાવતા આવો તમે. આપણે એક છે સીધો હળો, તમે સહેલો છે એક બેહો સાહેબ. હા, હું બધાને બોલાવી લઉં, હું કાગળે લેતા આવું, બરોબર? કેટલું આગું યાર તમે. આજી સાહેબ આવી ગયું સાહેબ. સાહેબ હવે આટલું જ છે, આવી ગયો હળો. હું પછી બેહો બેહો સાહેબ. અલા, તાપ લાગે કે તારા કારણે તો એટલું બધું નુકસાન થયું ને. હવે તાપ તો લેવો પડે, થોડો પૈસા લેવા હોય તો સાહેબ થોડું ભોગવવું પડે. જો સાહેબ બેહો એટલે હું મારા ભૈયા બધાને બોલાવી લાવું, બરોબર? એ ભાઈ એમ ભાઈ બોલાવજો, પેલા પોણી મેકલાવો. બધું લાવું સાહેબ. હા, એક તો કેટલું હેડાઈને લાયા હોય તમે તો યાર. સાહેબ તમારો આભાર માનું સાહેબ, તમે આ એટલે બસ આ પોણી લેતા હાડો જલ્દી. આ બધું પાણી બોલી બધું લાવી દઉં. અમારે હજી બીજે જવાનો ટાઈમ નહીં પાડો. હા હા સાહેબ લાવતા હો સાહેબ. જલ્દી એમ કહેજો કે પૈસા કાકડે લઈને આવ્યા અંગાજ. આ બધું કહી દઉં. જલ્દી આપજો. હું કહું હા ને, ગમે તે ગોલમોલ રોલ કરી હમણાં જોડે હે ને ચેલા લેવા 10,000 લેવાય. આપણે એમ બોલાવીએ જેટલા લઈને આવી પેલા જીઆરી લઈ જ લેવાના, જેટલા લે એટલા. એવું નહીં કે જીઆરી લઈ લેવાના આપણે. એવું કરવું. 4-5 જણા આવી ને કે 10,000 કેવું તો 5,000 રૂપિયા હતી તો 2,000 રૂપિયા નહીં આવી. એટલે ઢોલા હા ઈરાબા બોલો. પેલા સાહેબ આવ્યા છે. ક્યાં સાહેબ? આપણે સર્વે કરવા માટે. શાનું સર્વે કરવા માટે? આપણે જમીન નહીં ધોરાઈ જી હોવામાં ધોવાઈ ગઈ પેલા ખાડા વાળા હોવા. હા એના માટે તો કાગડે લઈને જવાનું કીધું. હા તે હું આવો છે લઈને આવું તો કાગળ. પૈસા લઈ જવાના, એકલા કાગડે નહીં પાછા. પૈસા કેટલા કીધા? 5 થી 10,000 રૂપિયા કહેતા હતા સાહેબ. તો તમારે 25 રૂપિયા વધારે ના કહેવાય? પેલા લાખ રૂપિયા મળતા 5,000 રૂપિયા અમથી હોમ યાર. હાલો તો ઓછીના પૈસા ચોખ્ખી લાવો. કરવા જ પડશે ને, મારે જ ઘેર જઈને ઓછીના પાછી ના કરવા પડશે. હા તો આબાન તો ચોખ્ખા આવે ને. આપણે શેડે પોકો તમે. હા હું આવું. ઈકન સાહેબ બેઠા હું પેલા કેસાને લેતો જાઉં. હા હારું. હવે કેસો તો હશે તને. કેસે જો ફોન કરતો હશે પૂછી જો. હવે એક કેસાન હોય તું હતો હોય તને ખબર નહીં. હું તો હા હું કેશો બે ભેગો જ દીધો મને. આ તો કેસે ગમે તે કઈ ગોતી લાવે એટલે હવે કલાવ તો તમે પેલા પડી જાય. અને કાકડી પૈસા લઈને જો. હા બધું લઈને આવો. જોડો. આ જલ્દી આવજો પા. હા તો જલ્દી જાવ કે ને. હા સાહેબ ને બિહાર છે ભાઈ, જતા ના રહી. કેસો તો દેખાણો નહીં. લગભગ પેસમ પાણી પાવા જેવો છે વાળે. બોલો એ કેસા. હા તાર પેલા જમીન ના કાગળે છે કે નહીં? સેન તો પેલા જમીન આપડે ધોરે છે પેલી ખાડા વાળી. ઓવા એના પેલા સર્વે કરવા માટે સાહેબો આવ્યા છે. હાડો તાણી. તો પૈસા હે ને ઘેર પૈસા લઈને પોકવાડો સીધડે. માફાને તો પૈસા નહીં પણ કોક કરો હળો. કરવું તો પડશે જ કે તાણે. લાખ રૂપિયા મળશે જમીન ના. લાખ રૂપિયા તો તો કરી હળો તાણી. તો જા હળો જલ્દી. હળો પેલા ઢોલાને તો મેલ્યો છે. ઢોલો જો આગળ. ઢોલો જો તાણી. તો હળો ઢોલો બાકી. કાકા જે ભેગા છે હજુ સુધી આયા નથી. ભાઈ આ ભાઈ હીરોબા કઈ હીરા તમે સાહેબ હો? અમે છીએ. બરો હા હાલો માં કાગળી લાવ્યો હું. બતાવો. ના ના હીરા પર આબા તો ભાઈ બતાવો. તમે વિશ્વાસ નહીં લાગતો મારા ઉપર. એમનામાં અજાણ્યા વ્યક્તિઓ છે વિશ્વાસ તો હીરોબા માં કીધું હીરોબા એટલે વાત. હા રૂપા તો આજે પોને લેતા આવો યાર. એમને કઈનું કીધું પોને લઈને પાવાનું. હજી પોને નહીં આ પાવા. પાવ હાલે પાવ પોને લેતા આવો. શું લાગે મારું? પાણી પીવો. સાહેબ ચા બા નહીં પીવું તમે? કશું નહીં પીવું. તમે કાકડિયા લાવો ને એમાં મોડું થાય. અમારે બીજે જવાનું હોય છે. આમાં હીરાબા હીરાબા તો આબા તો હીરાબા ચો જતા સાહેબ ચાના વચ્ચે બેઠા કેસાન ગોતવામાં ટાઈમ જતો રહી યા ગયા. કેસા ચો રખડી પછી આવો લાવો બીજી તો નહીં મળે લ્યા. એટલે મારે ભેંસોને તો પાણી પાવું પડે ને યાર. એટલે પેસો હોય છે ફી પણ આ સાહેબ લાખ રૂપિયા પાસ કરવાના આપણે જમીનના. સાહેબ પણ કેસાન પાણી પાવું પડે યાર. હાર બેહો ને પતી ગયું. હા તો ખબર ના હોય. કાકડિયા લાવજો. બસ સાહેબ કાગળીએ. લાવો. લાય, બુડા મોડા કઈ ના જતા યાર. અમારે હજી બીજે સર્વે કરવા જવાનું ફરિયાદ યાર. બોલાવવા પડી કે ના બોલાવવા પડી યાર. તમારે યાર આજ તો કથલા વધારો બસ હોય. સાહેબ હવે મોડું થઈ ગયું હવે થોડુંક કરો ને હડો ને સારું કોક થાય છે ને અમારું. શું મામા? સાહેબ તમે ભણેલા છો તો અમને પૂછવાનું લખેલું જ છે નામ તો અમારું. નામ લખેલું પણ મારા તમારા મોઢેથી અમે ચેક કરવું પડે સાચું ખોટું હોય. હીરાજી ગંભીરજી. ગંભીરજી અમે અનભીરજી નામ લખ્યું. પણ સાહેબ થોડું ભૂલ થઈ ગઈ છે. કંઠિયાને ભૂલ કરી તો હવે શું કરશું કહો સાહેબ. કાકા આ સરકારી કામકાજ છે. અમે ભૂલ ના ચાલે. તમારું નામ સુધારવા તો અમે પૈસા થોડાક વધારે થશે ભાઈ. પણ કેટલા થાય ભાઈ કેટલા પૈસા થાય એમાં તો. અમે નામ સુધારવાના બીજા 5,000 થઈ. પણ લાખ લેતે લેતે 1.5 લાખ અમારા જતા ના રહી સાહેબ. ના જાય કાકા અમે નહીં બેઠા. તો શું કરવાનું કહો હળો તમે કોઈ કરો. બીજા 5,000 થઈ.
10,000 રૂપિયા લાવો પછી તમારે. એ તો કોક કરશું, તમે કહો તો કોક સુધારાનો નિકાલ તો લાવો સાહેબ. હા કરીએ, બેસજો. બીજું કોણ હતું? સાહેબ હું ભાવડી પેલા બુઆ આવ્યો તો ભાઈ હાલ તો ભાઈ મોઢામાં એવું બોલો કે લા સાહેબ મારું સુન બેસજો. બેસકી ભોગા બેસકી તને તો કોઈ ખબર પડતી નહીં આવી ગયા કાકા ને એમને પૈસા લેવા લાવો કાગળીએ. સાહેબ મારું પેલા કરાવજો મારી જમીન થોડી વધારે જોવાની છે બધાને કરાવવાના જ છીએ. બધાની ધોરણજી છે ઢોલાજી, બધાની ધોરણી છે, તમારે એકલાની નહીં હવે મારું વધારે જોવાની છે પણ સાહેબ ને લાવો કોણ છે? હું લાવ્યો છું. હા પણ કેટલી જમીન છે તમારે? 10 વીઘા આમાં તો 8 વીઘા બોલે. હા તો 2 વીઘા ધોવાઈ ના જી એટલે તમારા ફાય આવ્યો સાહેબ તો તમારે પછી 10 વીઘાનો ધોવાજીના પૈસા લેવા તો પછી તમારે બીજા વધારે પૈસા લેવા પડશે. હા તે હાલશે તો ના પાડી હા એમ. બીજું કોણ હતું? પણ ઢોલાજી નક્કી કરજો કેટલા હાલવાના હા પછી. સાહેબ તો નક્કી કરો પછી પાછળ તમે આટલા માગો ના ચાલે તમારે બીજા 5,000 વધારે થઈ. એટલે કુલ થી કેટલા થઈ 10,000 લેવા પડશે. 10,000 એમ હા. સારું હાલશે હારું. પછી શું સાહેબ? લો સાહેબ મારો કેટલા વીઘા જમીન છે? આપડા 20 વીઘા લા સાહેબ 20 વીઘા ના આવે કોઈની બઠાઈ પડ્યો હો અંદર બોલા છે કે 20 વીઘા? 20 વીઘા બોલા નહીં યાર. પણ તારે તો તારા બાપાનું જાય છે, પણ જેનું છે એનું તો ખાવા દે. અમાર નહીં યાર તોય હોય આખી જિંદગી બતરા કરી કરીને મરી ગયા છો. આ સાહેબ મેલો હારો મારે 20 વીઘા ભરતા હોવાની મેલો તો તું હી આખા ગામ નું બથાઈ પડ્યો હોય પૈસા કોઈ બથાઈ ને કોને બથાઈ તું તો હે તા 80 વીઘા જમીન એટલે આખું ખુદ ગોમ ખાવાય નહીં એટલે આ ઢોલા આખું ગોમ હોય ની સાક્ષી ફરે છે ભાઈ, મહેનતું માણસ છે. ખોટું શું લે નામ કોકનું ખરાબ કરો છો? હીરાબા હારું વિચારીને એટલા બધા હારું કરવા લાયા હા બંધ થાય સાહેબ ને જે કહું કરવા દે લાવો પૈસા આલો. પૈસા આપજો. હા કેટલા ગયા તમે 10,000 આવવાના તમારે. એ ભાઈ લાગા બોગા જેવો પણ એના કાગળિયા બધા કમ્પ્લીટ છે. હા? જો સાહેબ આ મારું કે સાહેબ પહોંચાડ્યા પોટ ને બધા સાહેબ બોલાજો બાઈક અડાડો મેલે પૈસા લાવ્યો હું લાખ લેવાના નહીં. અરે પોટ અમારે અમે શું લેવાનું? અમારે તો સેવા કરવાની. અમારે તો સરકાર પગાર જ આ લઈએ. આપણે જે બાર જલ્દી કરજો મારા બાઈક શું હા, છોડાવવાનું જેટલું જલ્દી થાય એટલું કરીશું. ચર્ચા ચીવી કરે, પૈસા હાલતું નહીં, ખોટું ચર્ચા કરે. અલા હીરાબા અને આવશે પૈસા એટલે ગણશે નહીં આપડે. સાચી વાત હવે છૂટતા નહીં આટલા છૂટતા નહીં તો ભાડ ખાય કોકની જમીન બઠાઈ પડે બંધ થઈ જતું ઓ કાકા એ તમારું વિષય. કાકા પૈસા લાવજો. આપડે કેટલા સાહેબ કીધા? 10,000 લેવાના તમારે. હવે આજ લો કે ક્યાંથી 10 લઈને આવ્યો તમે દરવાજ ના હોય આ તો ભારત ખરી. ભાઈ લો સાહેબ આ 10,000 રૂપિયા છે નારા, તમે 100 રૂપિયા ચા પાણી કરજો સાહેબ. હો એ ભાડ ખાયા તું હાલ સાહેબ આપણે કેટલા હાલવાના તમારે 5,000. લો સાહેબ કમ્પ્લીટ આપડે હો દેખો યા ગણવા નહીં તું તારા ભાઈ પોત જ હોય પોત ના પર 100 ના થાય લો અમે જઈએ. હવે જાના તમારે પૈસા આવે ને એટલે અમે આવીશું તમારી જોડે. એટલે તમારા ખાતામાં પૈસા આવી જશે. બરાબર? હા સાહેબ ટાઈમ કેટલો લાગશે ટાઈમ તો આ કાગળે હું જઉં રજૂ કરું પછી ખબર પડે ચલો ટાઈમ લાગશે. તમે આ બધું રોજનું હા, સાહેબ. અંદાજ તો છે જેટલું થાય એટલું જલ્દી કરજો, કેમ કે મેં કલ્લા અડાણા મિલે છે સાહેબ. મિનિમમ અઠવાડિયું તો સાચું તમારે. મેં બાઈક મેલ્યું હોય નહીં ટાઈમ છે પૈસા તો કાબાની બાઈક હાલ દે મારું અઠવાડિયું તો લાગશે તમારે. અઠવાડિયું કેમ કે જાય? સરકારી કામકાજ એટલે થોડી વાર લાગે અહીંયા. પછી માથું જલ્દી કરી. બહેરું માથું ખાઈ જાય એવું છે, મેં તો એના કલ્લા અડાણા મેલે છે યાર. વાનું નહીં તો ચાલશે આ તો ભાર ખાયો સાહેબ મારું કરજો કોન્ટેક્ટ નંબર હાલો તો અમને તમે વાળું થાય ફોન કરતે ફાવે તમે લાવો તમારું લખેલું ફોન નંબર. તો હાથમાં લખ્યા લાગી તો હું ઘેર જઈને લખી દઉં લાવો. હાથું લખ્યો ને સાચું લખ્યો ને તમે તો તમે વિશ્વાસ વગર ના વિશ્વાસ હો. કરતા નહીં ઢોલાજી, એક તો કોકના પૈસા આલીને વિશ્વાસ કરતા હીરાજી, વાત નહીં. મારી ઓભળો બાઈક અડાડું રાખીને આલ્યા છે બાઈક ઘેર એટલે અમે અમારા કલ્લા અડાણા મેલે છે શું યાર. કીધું? હા સાહેબ આવજો અમે જઈએ હો. સાહેબ આવજો. મળીએ તમને. હો સાહેબ આવજો સાહેબ આવજો આ ચા પાણી કરતા જજો. હો સાહેબ. ચાનું પૂછ્યું નહીં પીતા હા સડે અલા પાય ના શું સાસ ચડે. કઈ ના તો મને તો ના પાડી દીધા એ તો ભોલાજી કોક સર્વેથી સરકારી સાહેબ આવી ને તો ઠેસરે ન બોલાય. કોક દાડો કોમ આપણું અટકે રે અને તમારું જ અટકે રે ને અમારે બેનું થઈ ગયું તો તમે ચો જાઓ કો. સાચી વાત હો તમે પૂછપરછ કરવી પડે તમે સમજ્યા નહીં યાર હા કરવી પડે, મેં ચો ના પાડી, પણ ઠેસરે ન બોલાય. આ તો અત્યારે તો બધા સાહેબો ચો જે ઠેસરે બોલતો હોય ને તો ખાડામાં ઉતાર દે. આ તો મેઠું થઈને બેહી રહ્યા આ તો બોલતું જ નહીં કોઈ તો એ તો શું લા બોલે?
મારે તો કામ થઈ ગયું. કેટલા પૈસા આ પેલા 25,000 જેવા આય એવું તો હજી પેલા આપણે કેટલા હાલવાના હે 35 હજી 10 નો કટલો કોક કરવો પડશે આપણે માલીને આવ્યા છીએ ને હવે ફોન આવશે આવવાનો એવું કરવું પહેલા 25 નું તો આપણે એક કામ કરીએ ભૂખ લાગી હે પેલા ખાઈએ પછી બીજી બધી વાત શું કીધું અલે હાય હાય એટલે રોટલી આલી પર સોપડવા તો લાવો. હા ત્યાં બાર આવો કે એટલે ખાવા તો જો બાર તો કોમ આવ્યો બાર આવો તો ખાઈને આવો છો. બધી વાતનું કરી દઉં શી વાતનું? બાર આવો તો કહું ના, કોકને ખાવાય દેતા નહીં. શું માણસો ખાવા તો દો. જીવ જમીને ધોવાનું અલે હા હા તમે યાર ચો અત્યારે ઉઠાવા આવી જઈ યાર. ઉપર મારા બહેરું હમણાં મહી નાખશે હમણાં મેં મારા કલ્લે અડળે મિલી પૈસા લાવ્યા અરે છે. હું તી કેજો પણ અત્યારે ડાયરેક્ટ હજી તો 2 દાડા થયા છે. તું 2 દાડા છે તો ચેટલા દાડા થયા છે તાણી? તો હવે હજી અઠવાડિયાનો વાયદો આલો સાહેબે. અઠવાડિયાનો આવ્યો તો તો હું તો ત્યાં આઈ હડપ પજવો થઈને વયા આવ્યો તમને કોઈ ઝડપડ નહીં આ. મારી ચિંતા બે બાઈક ની એટલે ભાઈ મારા કલ્યાણની ચિંતા છે મેં મારા બહેરાને કીધું નહીં લ્યા. બાઈક મારું પેલું કબાડી માલ દે ને તો તાર હું તો બાઈક તો તું એમ કહે કે તાર ભાઈબંધ ના આલ્યું છે ગોમડે જો છે મારા જ બહેરાને એમ કેવું કે મેં કોકના બહેરાને કલ્લા આલ્યા છે. અમુક કેસો આવ્યો કેસો શું લેવા આવે? કેસાને તો ખબર છે અઠવાડિયાને તારો ઉતવાર છે પૈસાની. એટલે અમારા પૈસા જાય તારા ગયા છે તારા એકલા ના જશે. પણ મારી બાઈક ની ચિંતા હા યાર એટલે મારા કલ્યાણની ચિંતા છે, તારા બાઈક ની ચિંતા પડી. હવે શું કરશું આપડે જો તમારે ઘેર તો અઠવાડિયા પછી વાત હોય તો ફોન કરશું. નંબર તો મને આલ્યો જ છે સાહેબે. તમને નહીં આલ્યો એટલે મને તો આવડે ભાઈ ફોન ની આવડે જ નહીં. હારો વાંધો નહીં હું જઉં ત્યાં ઘેરો જો કે છોકરો ખાવા દેતા નહીં. હવે હેડે નહીં કરું ખાવા તો દેતા નહીં. તો આપના ખેતરમાં આવો તો ખાવા દેતા નહીં. હેડે આવો. 2 દાડા અઠવાડિયું થઈ ગયું હજી સાહેબ ના તો હો જાય નહીં અને જો પેલા એરિયો તો મારા પૈસા ખોળે ને મને માતાના એક પાસે 2 ટકા કરી નાખું બોલો એવી રીત મને આપતો એ ઢોલાબા હા પતુભા બોલો ને લ્યાવ કના એકી પાડે 2 ટકા કરા તમારે ના એરિયા ના તો મીરાભાઈ એવું કર્યું કોઈ એટલે આ જમીન ધોવાની બધાની આ ધોવાની વરસાદ હવે તે હીરા બે સાહેબો લઈને આવ્યા હતા સાહેબો કરીને ગયા સાહેબો પેલા આપણે જમીન કાકડીયા મગાવ્યા બરોબર પછી બધું જોયું કે 5,000 રૂપિયા થાય અમે તો બાઈક વેચીને 5,000 રૂપિયા આલી દેવું અને પૈસા આલ્યા પાછા તમે હજી કશું નહીં આવે અઠવાડિયું થવા આવ્યું એમ તમે અહીંયા ના લ્યા એટલે અહીંયા જ આવે ને તાર બાઈક અડે મિલી બાઈક અડ્યો મેં પૈસા આલ્યા તો પછી ના આવે ને તો હીરાભાઈ પકડવા પડી તમારે હીરા ભાન તો વલાઈ કરો જો ખાલી 3 ભાગ કરો 3 તો એને જ કેવું તને ખબર પડે અને બધા દાગીના ને અંદર બધા વેચી પૈસા વસૂલ કરું વાત સાચી તમારી તો કરવું જ પડે ને તારું હીરા વચ્ચે રહી કરવું પડે તમારે લા હીરા બધું લઈને આવ્યા તો અમેનું ઘેર 5,000 દે 5 મી આલ્યા 5 કેસી આલ્યા એ બધાને પૈસા આલ્યા કેસો આવ્યો પાછો તો ભાઈ ઓ તારી તો તને ભેગા છે તો ના તો સાહેબ તો આવશે પાછા મને તો લાગે સાહેબ આવશે આવશે તમે વાયદો આલે. તમારા મોટા દઈને હાકર બોલો હા વાત સાચી આવશે કેવું ચાલે છે રેતીનું તમાર હા હમું કરી હાલ ધંધા તું ખાલી બધું કાકા હા ભાઈ આટલામાં કોઈ જમીન બમીન ધોરાનો એવું કોઈ ખેડૂત ખરી? અમે હતા પણ અમારો સર્વે થઈ ગયું પણ કાકા આમાં પહેલી વિઝિટ જ છે હારી. આવું વાત કરો 2 ચોકે બેહી સર્વે કરાવી હોમી કયો સાહેબ હતો એ તો? 2 જણા હતા પણ કાકા આમાં પહેલી વિઝિટ જ આવી છે. એટલે તું જામ ફરી કે પાવડો ફોટો ફટાયો હમણી લે એવું ના કહેવાય યાર આ તો સરકારે મેલા એટલે એ તો વિઝિટ કરવા આવ્યા હોય તો 2 પ્લેટ છે પાડા હતા 2 લે, પાડા વાત અલગ હા. તો ભાઈ? આ સાહેબ તો આ તો દેખાય છે જો સાહેબ ને દેખાય તમને કોનાની ઘડિયાળ પહેરીને આવ્યા યાર બાબા કો પ્રૂફ છે બતાવજે કો પ્રૂફ છે એટલે સીધા ખાતામાંથી આવે ખાતા નામ તો છે તારું આ નગરપાલિકામાંથી કાકા પર એમ હોવા જોઈ લો. ઓ જિલ્લા પંચાયત નો આઈડી છે હતા તું કાં તો પેલા છીએ આછી તાર આપણે એને તમને કોઈ બતાવ્યું તું કોઈ પ્રૂફ બતાવ્યું તું આઈડી કાર્ડ બતાવ્યું તું કશું બતાવે ડાયરેક્ટ પૈસા ડાલે એમ તો તો હવે તમારી હીરા પણ પકડાવી પડી હું તો તમે હીરા પણ બોલાવી આવું ગયું તો તમે કોઈ ઉભા રહ્યો તો વજ ભો ના સાહેબ ને લઈને ઉભા રહું તો બેનો બોલાવવા પડશે તું પેલા હીરિયા પેલા બધું તમે હીરિયો ક્યાં લઈને આવ્યો પેલા હીરિયા બોલાય તું હું બેનો બોલાવી લઉં કિસાન બેનો બોલાવી લઉં ઓ કાકા પણ તમે કાગળ બાગળ લેતા હો? કાગળ સાહેબ ને આલે એવું તો ભાઈ હા તો સાહેબ આ બાજુ હીરાબાદ જેવો હોય. બધું જલ્દી આવજો ઓ હીરાભા હા પેલા સાહેબ આયા ઢોલાભા જોડે ઉભા રહ્યું કોક તમને બોલાવી યે સાહેબ વળી. આ કોક તમારે જમીન ધોવાનું એનું કોક કહેતા હતા આવી જાય સાહેબ. હું આયા તો
તો કેસમ બોલાવા દે. બોલે ના આવતા હું જાઉં ઉધા કેસમ બોલાવા દે ફટાફટ. ઓ ભલો મારા ખેતરમાં આવજો પાછા તમે શું કરો આપવાનું? કેસમ હીરા પણ સાબાજી તો આલી યાર. તો શાબાશી, વાહ વાહ. એટલે આટલા સાહેબ આવી જાય તો મજા આવશે, પૈસા જ લેવાના. પૈસા હાથ તો તાણી માર તો પેલા જઈને કલ્લા છોડાવવા પડશે યાર. ના હોય તો મારે તો મજા આવશે. તો માર તો જીધો 10,000 તો કલ્લા ના આલેલા છોડાવવા પડશે ને યાર. ઉસી ના લાયા હતા ને. તો ઓછી ના જ લાવતા ને આપણા ઘરમાં તો પડ્યા હતા યાર. ત્યાં મેલો તો એ કલાબા હા કઈ ના આવ્યો હું તો કઈ ના હિરિયાન એ બે કિશન બે આવી આબા દેર હોય આબા વેને જે આતો અહીંયા વરા હવે આવતા જ નથી આબા તું ખાલી જો કોણ આવે કાકા પેલો સાહેબ બોલતા તો બોલતા હીરો આવે આ વન છે બે કાકા બીજા આવી ઓહો હા આવી જો તો કુત્તા મારતી તો વાત કરી જો સોલમો ઉભો રે ચમ આ સાહેબ આયા જો આ તો સાહેબ હતા યાર. આઈડી પ્રૂફ બધું છે ને ભાઈ પૂછી લે પણ આ સાહેબ નતા યાર બતાવજો આ રીતે કોઈ આઈડી પણ કાગળી આપણે વંચો આલે છે યાર. લે પણ હારા તો ઓરિજિનલ આઈડી પ્રૂફ બતાવજો સાહેબ સી પેલા તો નકલી કલર કઈ જતા રહ્યા શું વાત કરી યાર. સાચી વાત છે ને તાર એ કે છે મારા પૈસા જોઈજો કે હીરા તા પૈસા મારા દે તને પણ તારે એકલાના તો જાય મારે જાય યાર પૈસા. તારા તો હોકી જા તું તો લઈને તારા પૈસા જોઈ મારે પૈસા તમે પૈસા દીધો પૈસા બાઈક લે. પછી લે તમારા પૈસા તમારા અને મારા બૈરાના કલ્લાના પૈસા શું કરવાના કહો? ભૂલાઈ ના તો તો ભાઈ બધાને હું તો સારું વિચારવા તો કોઈનું ખોટું કરવાનું તો હું યાર. ના હું શું કહું હવે લડવા ના હોય તો થઈ ગયું હવે થઈ ગયું હું શું કહું તમારે કોક આઈડી પ્રૂફ નંબર આલ્યો મન તો વાઈન વાળા વાત કરો વાયો ઓળખતા હોય બધા ફ્રોડ ન વાત થાય કરાવો. આખો લેશો મને લાગે ભૂખાઈ ગયો લાગે એટલે ઓ મુંસારી મારતું હોય અલા ને છે ફકી ઓ મુંસારી મારતું ફોન હોય કરેલો છે પંચીરાજ પાછા ડાયરેક્ટ કોઈ ના કહેતા પા સાહેબ ની સલાહ લઈને પછી ફોન કરી હા, એમને બધી ખબર હોય ને એટલે સલાહ લો તમે તાર. સાહેબ હા બરોબર. ખરી પડશે એને તેમ કીધું ને એમ કહેજો પાછા હા હલો હા સાહેબ તો છો એટલે બે જણા બીજા જમીન ધોવાણી નહીં રહ્યા મને કહેતા હતા કે તમારે પેલું પાસ થયું ને મને કરાવો ને તમે આવો એટલે એ તો 10 ને 20 આલવાનું કહેતા હતા તમે આવો ને જલ્દી આવો હો ને હા જલ્દી આવો રો હા મેં આપણે ચોકન બેઠા છે રીતે જ બેઠા હો આવી જાઓ ચોકન આપણે નક્કી કરી આવી જાઓ હા હા નક્કી જો હા ત્યાં સાહેબ મેં લોન પાસ થઈ જાય કાગળ લેતા આવજો ને મારે હા લઈને આવજો હા લઈને આવો હા બોલું તાર હા આવું છે હાલ જ આવી હા આવી છી પણ હાલ હું કેસા લે, લે, લે. લેજી. હાલ આપી દો, હાલ યાર. હું પહોળો ભાજી નાખી પહોળો. એ હું ના કરે આપણે કાયદેસર કરવાનું છે બીજા કોને કરી નહીં તો પૈસા તો તારે એકલા ને હાલ તો ગરમી કરતો તો મારા ઉપર. એટલે કરું તો તું લઈને આવ્યો હું ના કરું લે, કરી તો તારે એકલા ને થોડો ચૂનો થઈ ગયો મારો ચૂનો થઈ લે, ગયો. પણ આ સાહેબ ઉભા બધાનું સારું જ કરીએ સારું જ કરશું. હીરાબા મારે એવું થયું એ કેસા શાંતિ રાખ હવે સાહેબ કાયદેસર કરવાનું છે આપણે હાલ મારશે ને તો એ નાહી જાય સાહેબ ખાલી કાગળિયા ને પૈસા લેવડાય દો કેમ કે મારા કલર નહીં છોડાવું તો મને ઘર બહાર થઈ જાય હું સાહેબ. મારા બાઈક હમણાં નવું લાવ્યું મારા ભાઈના હાલવાના છે. લે સાહેબ સમજી તારો બધું તો કરીએ તારા છીએ. ભાઈના હાલવાનો તો મહિને પછી હલાય મારે તો કલ્લા અડાણા પેલો હુંડી હમણાં વ્યાજ ચડાવે તને ખબર નહીં. મારે 2000 માલવું પડે ને પૈસા આવવાના 2000 ના કરે લે પણ હું ભણેલો હોત તો હું લાવે તમારે ફાઈન તમને બધાને કોત હવે તો સોયલે હેડો હેડો તન છોકરો જો બે સાહેબોને બૈરાના ભાજી નાખો તો કેજી મને માતા ના ટસકા ખાવું ટસકા લે પૈસા લઈ જાય ચૂનો કરવા આવી તું તો થઈ જાય ને તો કરું હું તો ફોડું ફોડી દઉં એમ ના કરો આપડે ટાઢો પડીને કહેવાનું હોય હજી સાહેબ ને તો ખબર કે કેવો છે એમ ઓ કાકા આપડે ટાઢો પડીને કહેવાનું ને પેલા સાહેબ આવશે ને નાહી જાય સાહેબ લાવ તમે સોયલે બેહો આ તો સાહેબ અફરનો ફાયદો ઉઠાવી છે અરે તો વાત તમારી ખરી છે માતાના ફોડું ફોડી નાખો વાત તો તમે કાકા કોઈનું આપડે ફોટું બોટું ફોડાય નહીં હું ફોન કરું પોલીસ વાળામાં પોલીસ ખાતામાંથી ઓય આ ને ફોડું ફોડી નાખું સાહેબ પણ કાકા કોઈનું ફોટું બોટું ના પડાય હું હાલ જ પોલીસને ફોન કરું ઉભા રહો ત્યાં પોલીસ સાથે રસ્તામાં પૂરું કરી નાખું વાત તો તમે કાકા તમે શાંતિ રાખો ટાઢા પડી જાય થોડા મારા કલ્લો જે છે ત્યાં તો હોક કરી લેજે તું દૂધ બરોબર લઈને આવ્યો એને હેલો ચોકણો સાહેબ તમારે શોખ હતો હવે આપણે આટલે આવતો કોમ પડ્યું હા રાવણ એ હા સાહેબ આવી જ ગયા. આવી નાખ ભાઈ હું પૂરું કરું બધું ના ના આવી સાહેબ 5 મિનિટ ખાલી એટલે તું પૂરું કરતે કરી હું પૂરું કરી નાખું હું એટલી દાંત ચડાઈને બેઠો હું તને ખબર હે? હું કોઈનું વફડાવા માટે ગમનું કોઈનું બોલો કી હું તો પાવડો
થોડું ફોડી દઉં યાર. હું કોઈનું આજ સુધી વાપરતો નહીં. તું મને સાથીથી પકડજે. હું બે ના વી કાઢી નાખજો. તું સાથીથી પકડી એની બેન વી કાઢી. પકડું ને 10,000 અહીં મારા તો. તારે કામ થોડા જાય, મારે 10,000 છે. મારે તો 15,000 રૂપિયા જે અહીંયા. તો તમે આપી દો. આ વાન જમીનનો એવું ડબ્બો છે. કોની જમાનો? આ વાયનો. હોય જમીનનો? ઓય પેલા સાહેબ હતા તો વાન છેતરી જાય. તમે મૂર્ખા, તમને ખબર નહીં પડતી કે આપણે કોક આમ જોઈએ, કોક માજીએ એનો ડાયરેક્ટ પૈસા લઈને બેસી ગયા. સાહેબ અમને તો ખબર પડતી જ નહીં ને. ફોડો ફોડો વાત કરો છો. તો ફોડો શું કરે કાનૂન તો કાનૂન. આ લોબા છે, પકડી પાડે, ચિંતા ના સાહેબ કરો. 10,000 અહીં દા. મારા 15 જાય સાહેબ. મારે તો કલરના પૈસા મારો બહેરું ઘેર બેહવા નહીં દે. હા તો હો જા. તું બધું લઈને આવ્યો હોય. તો ભાઈ મારે એકલા માટે નતો લઈને તમારે ડાયા થઈને તમે અહીંયા હતા. હા હું તો હીરાભાઈ હિસાબે ગયો તો હું. તો લાખ લેવા હતા, 10 લેવા નતા, લાખ લેવા હતા કોઈ. હા તો તમે આવું હાલી બેસી જાય બરાબર બધું. તો કરવાનું શું મને કહેજો. મને કેમ બોલાવે? ફોડવાના સાહેબ. પગ ટોટિયા પાણી પડતા કરવાઈએ. અમે સાહેબ એને બોલાયા છે 2 જણા અને કે આવી છે. તો કીધું તમે સાહેબ તમારે જે નિર્ણય તમારાથી જે થતો હોય તમે નિર્ણયથી વાત કરો, નકર પછી અમારથી બહુ મોટા પાયે થઈ જાય. અમે કથાનું હા ના કરી દેવું. તમારે કશું કરવું નહીં. જે બધું કરવાનું બધું કાનૂન કરશે. તમારે કશું કરવાની જરૂર નહીં. એક કામ કરે છે, લેવા આવ્યો ના બને. હવે 10 મિનિટ વાર છે, હીરા આવી છે એટલે તમે છેડે જતા એમ કરો. હા તો હું શાંતિ છે, પણ કોઈ હાથ ના ઉપર કોઈના ઉપર. એ ચૂપચાપ શાંતિથી બિહાર છે. હા બરોબર. પછી એને આ સાહેબ વધારે ચર્ચા કરીએ, પૂછતાછ પાછળ કરી લે. આ તો પાલ ઉભા રહો. હા હેડો. ત્યાં. સાહેબ તમે તમારી રીતે તમારા ન્યાયથી પૂછતાછ કરી લો એમને કે શું રીતનું શું હતું બધું પૂછી લો તમે એમને. શું કે એના આઈડી પ્રૂફ લાવો, બધું બતાવો. કેવી રીતે તમે પૈસા લીધા આ લોકો જોડેથી, શું કારણથી. સાહેબ ચા બાટલી મુટાડો હો. હા હા. ડબ્બા બાટલી મુટાડજો. પછી તમારું પ્રૂફ બતાવો કે હું કાયદેસરનો ભાઈ સાહેબ હું બાટલી ફોડું હો. હા રે. બધી રીતનું આમ પાકા પાય કરજો. પછી આપણે સાહેબને ઈશારો કરીએ, સાહેબ આવી જાય. બરોબર. બરોબર ને? બરોબર. સારું. તો સાહેબ પેલા આવી કરવો ને અત્યારે તારી જો ખબર પડી જા પાણી. તો બેહો. આવો સાહેબ આવો. રામ રામ. રામ રામ. તમે આ બેહો. કના હતા બીજા કના હતા? આયા ને. મારે સાહેબ. હા તમારું શું થયું? લાવો કાગળિયા લાવો. મારા સાહેબ જમીન ધોવાઈ ગઈ છે. કાગળિયા લાવો. એ ત્યાં વધારે જમે ભાઈ 25-30 વીઘા છે. ઓય બધું લખેલું હો. કાગળિયા જમીનના. ઓ પણ તમે ચોથી આયા એમ તો કહો તમારું પ્રૂફ તો કહો. અમે ચોથી આયા છીએ કે તમે અમને બોલા તમે અમે સાહેબ છીએ તમે છે ના પૂછો અમને. સાહેબ અમારે પૂછવાની ફરજ આવે અમારી. એટલે સાહેબ હારે શું છે, થોડો ભણેલો છે કે એટલે પ્રશ્નનો જવાબ તમારે આલવા પડશે થોડા ઘણા. ભાઈ બહાર રહે. દા ચોપડી ભણેલો. તમારો જિલ્લો કયો લાગે એમ કહું? અમદાવાદ. તાલુકો? અમદાવાદ. કાકા જિલ્લો તાલુકો એક જ હોય. અમદાવાદ તમે હું યાર ખબર નહીં ભાઈ. એમ તો તમે આઈડી પ્રૂફ બતાવજો. એટલે આખી કરવું નહીં, અમે જ્યાં મોડું થાય અમારે. પણ કાકા તમે આઈડી પ્રૂફ બતાવો પેલા. આઈડી બાડી ના હોય તું બોલાય છે નું આઈડી પ્રૂફ હોય. બતાવજો ને. કેમ કે ભાઈ ભણેલો હાલ બધું માગશે તો ખરી જારે. એમ વિશ્વાસ નહીં કરતો હતો કોઈ ના પડે. આપણે ખોટું બતાવી આઈડી તો ખબર પડવાની અડધામાં ભણેલું ફેર છે તો આઈડી અમે કોઈ એમ થોડા આવતો હશો આવતા હશો. હોય તો બતાવો વાત પૂરી થઈ જાય. જોઈ લો. ઓ કાકા ફોન જોવા આલ્યો કે જેમ ગાલવા નહીં આલ્યો. હું તમારે આઈડી પ્રૂફ બતાવ પાડો તમને સાચું પાડો. ફોન તો પાછો ચાલો પાછો અમારો તમે ગીજામ ગાલ દો એમ થોડું ચાલે. આ દેખો આ આઈડી પ્રૂફ દેખો. આવું બધું આમાં ના ખબર પડો આમાં. સાહેબ તમે નહીં સાહેબ હું છું. આ તમારો આઈડી પ્રૂફ ખોટું છે. લેવાના દેવા થઈ ગયા. તમે જાઓ તો કોણ ભારો 5 મિનિટ ભારો સાહેબ. ચાલતા નહીં બે રહી કોણ બોલો સાહેબ. આ ખોટું આઈડી પ્રૂફ બધું બનાવી આ બધા ખેડૂતોના બાપડા છેતરી છે યાર. આ બે નંગો જ બરાબર ઉભા થયો જો સાહેબ અહીંયાનો મોબાઈલ ખોટું આઈડી પ્રૂફ ના બતાવી બહાર કાઢો. કાકા બોલશો ને તમે
તમે ટાટા પાડી દો. ઓય બેહો, ઉભા રહો. તમે ટાટા પાડી દો. બેહો. શાંતિ એ, રાખો. ઓય બેહો. બેહો, બેહો. સાહેબ જીએ છીએ નહીં નાઈ જીવો બેહો, છીએ. બેહો. તમે બેહો પહેલા. બેહો. એ, મારા પૈસા લઈ ગયો છે એ, એ, યાર. કાકા લા કાકા કાશ, કોઈ મારાય નહીં યાર, કચરો. મારું બાઈક ગયું છે, બાઈક ગયું છે. મારા પૈસા છે. ઓ કાકા શાંતિ રાખો કે એ, યાર. શાંતિ રાખો લે. ચૂપ. શાંતિ રાખો. કાનનો હાથમાં લેશો ને તમે. પણ સાહેબ માર તો 2 દાડાથી બૈરું ઘરમાં નહીં પહેરતો તો. બોલો કાકા બંધ થો તમે બહેરું બહેરું શું કરો બોલો. એ બધું પહેલા વિચારો તો હવે શાંતિ રાખો એકબી. બોલશો ને આ તો શીશે લાવો નવા નવા આવે કેટલા બધા આવે લોકો છેતરવાના. હે આ કાંડ કરો છો કો તમે લ્યા. આ બધા આ હમણાં જમીનના કાગળિયા 20 વીઘા 10 વીઘા એટલે આટલી જમીનના કાગળિયા લઈ લે તમે ભૂખાવ છો લે સાહેબ કેવા પોલીસ મારતા હતા તમે જુઓ તો આ કરી નાખો ને તે કરી નાખો ને આટલા પૈસા થાય ને તમને લાખ રૂપિયા મળી જાય કે કેટલા આવ્યા તમે 10,000 રૂપિયા. અમે આવવાના છીએ હવે. શું હાલવાના તમે લોકો છેતરી ગયા હો. લે આ તો તૈણ હે ને વાત કેટલા ને છેતરા છે હોય ને. તમે એ દાજુલા તમે જે ગામમાં જેને બોલતી હોય ઓ કાકા શાંતિ રાખો કે યાર. આ કાગળી તમારે વેચી લેજો હવે પોતાના સાહેબ મને મારા પૈસા લઈ આલે મારા જેલ પૈસા બધું કોર્ટમાં આવશે રજૂ કરશું આ બને એટલે હવે આ તમે કહો સાહેબ લેવાનું કરવું હોય છે સાહેબ પકડી ગયા ભાંડો ફૂટી ગયો તારા કારણે આ લેવાના દેવા થઈ ગયા લે. તારા શોખ તો પૈસા કમાવાનો મારે પણ તે દેવું કરતું તો ભરું તો પડે જ નહીં લે. કમે ભરો ને આપણે હવે શું થયું હોય કાન આપણી જે 100 મહિનાની સજા પડશે ખબર પડે જ નહીં અને વળી. હું કશું કરો સાહેબ કશું નહીં તો વાત કરીએ અમે ખાલી. હા કથલા કરો હો તમે સાહેબ આગારો તમે આગારો મારા કામનો જોઈ લે તમને ખબર પડે. અલ્યા મારું બાઈક થયું છે લ્યા સાહેબ તંદો લાવજો પાછો બસ આવ્યો કાકા. સાહેબ મારો નંબર લેવા દો 15,000 ક્યાં જે મારા દાદાગીરી શીની કરો છો અમાર ગામનો છો સર અમાર ગામનો દાદાગીરી ના કરતા ના કરી જાની જાવ દો અમે છે ને હાથ અડાડી લા ગામનો છો તમને ના દે ગામનો હોય તો તમે આખું ગામ લઈ લો. ખબર તો સાજી વાત કરી ખેતરમાં છે હરેશભાઈ આખો જા તું દાદા ખેતરમાં છે ગામનો હોય તો તમને ખબર પડી ગયો તમને લા કાકા વધારે બોલી તું સમજે ને કે એક જ થાપે દોત પડી જાય. અલા, તો અડાડ ખાલી. લા સાહેબ ઉભા એટલે મુકો લે આ તો પોલીસ વાળા ઉભાઈ નકર તમાર બેન કાપી નથી આર્યા બીક લાગે પર આની ખોટી સાહેબ તમે ઓથી લઈ જો નકર આ બે જીવતા નહીં જો પાછા તમારે બધાને પીપુડી પટી ગઈ બાકી વગામ તો હવે હું ઓનલાઈન જો હવે કોઈ હાથ અડાડતા નહીં નકર કેસ તમારા પર લાગુ પડશે જો તો પૈસા આવ્યા સાહેબ અમારા એ આ છે કોર્ટમાં જઈને જે ચુકાદો કોર્ટ કરે હા પૈસા મળી જાય. સાહેબ 25 લાખ રૂપિયા. લે હોય કોક મોટી સજા આલો છો 12 ને એકડી બીબી તો નેકા તમને પૂછ્યું સાહેબ મારા પૈસા અરે સરકારને પૂછીને તો પૈસા નહીં આલ્યા એ તો કોર્ટ જે ચુકાદો કરે કરશે સાહેબ મારો પહેલો જ કટલો હતો. હવે કેટલા કરજો ને જેલમાં જઈને લોડે હા મારું 500 પાટણ હા